હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે ચેપ્ટર 1 નું 17 નંબરનું લેક્ચર એટલે કે 17મું લેક્ચર લઈને આવી ગયા છીએ, જેની અંદર આજે આપણે ભણવાના છે ખૂબ જ મહત્વનો ટોપિક જે બોર્ડની પરીક્ષામાં બહુ જ વારંવાર પૂછાતો ટોપિક છે મિત્રો. તો જુઓ અહીંયા ટોપિકનું નામ છે પહેલા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બે પ્રકારનું છે, નિયમિત અથવા તો અનિયમિત. બરાબર છે ને? જો એની અંદર આપણે ડાયપોલને મૂકી દઈએ તો કેવી વર્તણૂક એની ઉદ્ભવશે ત્યાં. બરાબર છે, આપણે એના વિશે ચર્ચા કરીશું. જે જગ્યાએ ટોર્ક બહુ મહત્વનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બને છે આપણી જોડે, તો એની આપણે ચર્ચા કરવાના છીએ. બીજી વસ્તુ છે કે ડાયપોલનો કોણીય પ્રવેગ કેટલો હોય, આપણે એ પણ શોધવાનો છે. જો ડાયપોલ ઉપર ટોર્ક લાગે મિત્રો તો ડાયપોલ એ કોણીય ભ્રમણ કરશે, અને કોણીય ભ્રમણ કરતો હોય પદાર્થ તો એના જોડે કોણીય પ્રવેગ હોય, અને એ પ્રવેગ કેટલો હોય ત્યાંથી એમસીક્યુ સરસ મજાના પૂછાય એવા મિત્રો જેઈ અને નીટની અંદર. બરાબર છે? અને બીજું, ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ તો ડાયપોલનો આવર્તકાળ ટી શોધવાનો છે, એની આવૃત્તિ એફ આપણે નક્કી કરીશું. બરાબર છે? બીજી વસ્તુ મિત્રો કે આમાં ટોપિકમાં જે છેલ્લા બે પોઈન્ટ્સ છે આપણા જોડે, પ્રવેગ અને આવર્તકાર, એ ગુસ્સેટ અને જેઈ અથવા નીટની પરીક્ષામાં બહુ સારા ક્વેશ્ચન્સ પૂછાયેલા છે અને પૂછાય પણ છે. બરાબર છે ને? તો આપણે એની પણ થોડી મહત્વની ચર્ચા કરી લઈશું. ઓકે, તો ફટાફટ પેન અને પેપર ઓપન કરી અને હેડિંગ લગાવી દેશો મિત્રો આજનું, કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. બીજી વસ્તુ કે જો ચેનલ ઉપર નવા હોય તો પહેલા ચેનલને લાઈક, શેર અથવા તો સબસ્ક્રાઇબ પણ કરી લેશો. બેલ આઇકોન પણ પ્રેસ કરી લઈશું જેથી આવનારા નવા લેક્ચરની નોટિફિકેશન સૌથી પહેલી તમને મળે. ઓકે મિત્રો, ચલો શરૂઆત કરીએ લેક્ચરની. આજનું લેક્ચર ઇમ્પોર્ટન્ટ લેક્ચર, સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર જો ડાયપોલને આપણે મૂકી દઈએ મિત્રો તો ડાયપોલ ઉપર કેવી અસર ઉદ્ભવે. બરાબર છે ને? તો અહીંયા આપણે ટોપિકનું હેડિંગ લગાવીએ છીએ મિત્રો સરસ મજાનું. બરાબર છે? ધ્યાન આપજો ખાસ. ટોપિક આપણો છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક સમજાવો. બરાબર છે મિત્રો? ડાયપોલની વર્તણૂક સમજાવો. અને આ વર્તણૂક એટલે મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સિમ્પલ ટોર્કની. બરાબર છે ને? અને ટોર્ક એટલે ટાઉ વડે આને રિપ્રેઝન્ટ કરીએ છીએ, અને આ ટાઉ જે છે મિત્રો એ સદિશ ભૌતિક રાશિ છે. ઓકે, સમજો. હવે અહીંયા માની લો કે પહેલા ડાયાગ્રામ સમજી લઈએ બહુ ડિટેલની અંદર. બરાબર? પછી આપણે એના સૂત્રોની ચર્ચા કરીએ. ચલો અહીંયા જુઓ, આપણી જોડે એક સરસ મજાનું આ રીતે નિયમિત વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે. બરાબર છે ને? નિયમિત વિદ્યુત ક્ષેત્ર એટલે બધી ક્ષેત્ર રેખાઓ સમાન હોય. બરાબર છે? બીજી, એકબીજાથી સમાન અંતરે આવેલી હોય અને એકબીજાને સમાંતર હોય અને કોઈ એક જ દિશાની અંદર એ આગળ વધતી હોય. બરાબર છે? હવે આ વિદ્યુત ક્ષેત્ર ઈ જે આપ્યું છે તમને મિત્રો, એ આ દિશામાં છે, એટલે એનો મતલબ એવો થયો કે આ બાજુ ક્યાંક ધન વિદ્યુતભાર હોવો જોઈએ અને આ બાજુ ક્યાંક ઋણ વિદ્યુતભાર હોવો જોઈએ. બરાબર? નિયમિત રીતે પથરાયેલો, તો જ આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્લસ થી માઇનસ તરફ ગતિ કરતી હશે. બરાબર છે? હવે સમજો, અહીંયા બહુ સરસ મજાનો પોઈન્ટ છે. આની અંદર આપણે ડાયપોલ મૂકી દઈએ તો ડાયપોલ મેં અહીંયા મૂક્યો. સમજો, આ ડાયપોલ મૂકી દીધું. ઓકે, ડાયપોલ ઉપર બે વિદ્યુતભાર સમાન અંતરે હશે. બરાબર? કેન્દ્રથી એક વિદ્યુતભાર આપણે અહીંયા મૂકી દઈએ પ્લસ ક્યુ વિદ્યુતભાર, અને અહીંયા મૂકી દઈએ માઇનસ ક્યુ વિદ્યુતભાર. કેમ અહીંયા માઇનસ ક્યુ? કારણ કે આ પ્લસ વિદ્યુતભાર માઇનસને પોતાની તરફ ખેંચે અને આ માઇનસ વિદ્યુતભાર પ્લસને પોતાની તરફ ખેંચે, એટલે આપણને કન્ડિશન આવી જોવા મળશે. બીજી વસ્તુ સમજો મિત્રો કે આ ડાયપોલ જે મૂક્યો છે મેં એ થીટા ખૂણે મૂકેલો છે. બરાબર? કેન્દ્રથી એક વિદ્યુતભાર સુધીનું અંતર માની લો મિત્રો એ જેટલું છે, તો બીજા વિદ્યુતભાર સુધીનું અંતર પણ મિત્રો કેટલું હશે? એ જેટલું હશે. એટલે ડાયપોલના બે વિદ્યુતભાર વચ્ચેનું ટોટલ અંતર આપણને ખબર પડી જાય મિત્રો કેટલું? 2a જેટલું હોય. ઓકે, ડન. ઓકે, પડી ગઈ ખબર. હવે બીજી વસ્તુ સમજો, ડાયપોલને જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ ને એટલે આ બે વિદ્યુતભાર ઉપર ફોર્સ લાગે. કઈ દિશામાં લાગશે? તો જુઓ, પ્લસ વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં ફોર્સ લાગે. કેમ? કારણ કે અહીંયા માઇનસ છે, એને ખેંચવાનો પ્રયત્ન કરશે.
ઓકે, અને માઇનસ વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ફોર્સ લાગશે. કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય તો અહીંયા પ્લસ વિદ્યુતભાર હોવો જોઈએ અને આ માઇનસ વિદ્યુતભાર એ બાજુ ખેંચાવો જોઈએ. ડન, આટલી વસ્તુ સમજાઈ ગયું, સરસ મજાનું. ચાલો, તો આ પ્લસ વિદ્યુતભાર ઉપર આ બાજુ ફોર્સ લાગશે અને માઇનસ વિદ્યુતભાર ઉપર આ બાજુ ફોર્સ લાગશે. મિત્રો, બે પ્રકારના ફોર્સ થઈ ગયા. અહીંયા હું ફોર્સ લખું તો આનું મૂલ્ય હશે F બરાબર QE. ઓકે, આપણે ભણેલા છીએ. અને અહીંયા જો ફોર્સ લખવામાં આવે તો F બરાબર QE. બંનેના મૂલ્યો સમાન છે, બંનેના મૂલ્યો સમાન છે. પણ જો હું સદિશ સાથે લખું તો એક પ્લસ ફોર્સ આવશે અને આ કેવું આવશે મિત્રો? માઇનસ આવશે. બરાબર છે, એક પ્લસ અને એક માઇનસ. બરાબર છે, ડન, આટલી વસ્તુ. તો અહીંયા પહેલો જ પોઈન્ટ સમજો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં, સમજીએ, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને થીટા ખૂણે ગોઠવતા શું થશે ભાઈ? આ ગોઠવીએ એટલે પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર બળ લાગશે અને એ લાગતું બળ કેટલું હશે મિત્રો? તો F સદિશ બરાબર Q સદિશ E આટલું હશે. કયા વિદ્યુતભાર ઉપર લાગે છે? પ્લસ Q. બરાબર છે, એ જ રીતે સમજો. અહીંયા એ જ રીતે માઇનસ Q વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધવું હોય, માઇનસ Q ઉપર જો બળ લાગતું હોય અને એ શોધવું હોય મિત્રો, તો આપણે અહીંયા F બરાબર શું લખી શકીએ? માઇનસ Q ઇન્ટુ E. જો સદિશ સાથે લખું તો મારે નિશાનીઓ મૂકવી આવશ્યક છે. બરાબર છે, અને હું ખાલી મૂલ્ય લખતો હોય તો મારે નિશાની મૂકવી જરૂર નથી. બરાબર છે. બીજી વસ્તુ સમજાવીએ, બંનેના મૂલ્યો સમાન છે. ઓકે, અને બંને બળ વિરુદ્ધ દિશામાં છે. એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ. પડી ખબર? એનો મતલબ એવો થયો કે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બે બળ જ્યારે ભેગા કરવામાં આવે ત્યારે પરિણામી બળ કેવું થઈ જાય? 0 થઈ જશે. ઓકે, સરસ. ચાલો, તો અહીંયા લખી શકીએ મિત્રો કે બંને બળ, આ બંને બળ કેવા છે? સમાન મૂલ્યના અને કેવા? વિરુદ્ધ દિશાના હોવાથી. જુઓ, એક આ ફોર્સ અને એક પેલું ફોર્સ બંને વિરુદ્ધ દિશાના છે અને સમાન મૂલ્યના છે. મૂલ્ય તો સમાન જ હશે અને દિશા વિરુદ્ધ હશે, માટે આપણને નેટ ફોર્સ કેવું મળે? 0 મળશે. આ એક સરસ મજાનો પોઈન્ટ થઈ ગયો આપણો. બરાબર છે કે ડાયપોલને જ્યારે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે મિત્રો, આ જે વિદ્યુત ક્ષેત્ર છે ને, ધ્યાન રહે, નિયમિત છે. કેવું છે? નિયમિત છે. નિયમિત યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે આ. અને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે પરિણામી જે ફોર્સ છે, બળ છે, એ પરિણામી બળ 0 થશે. કેમ 0 થશે? સમાન મૂલ્યનું બળ છે અને બંને વિરુદ્ધ દિશામાં છે. પડી ગઈ ખબર આટલી વસ્તુ? ઓકે, ચલો આનો સ્ક્રીનશોટ લો. બીજો નવો મુદ્દો સમજીએ આની અંદર. ઓકે, ચલો જુઓ અહીંયા. ડન મિત્રો? ઓકે, સમજો. હવે પહેલા તો ફોર્સ 0 થાય એટલી ખબર પડી ગઈ આપણને. ઓકે, ફોર્સ કેવું થાય મિત્રો? 0 થાય. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલને આપણે મૂકી દઈએ તો એના ઉપર લાગતું પરિણામી બળ થશે મિત્રો 0. બીજી વસ્તુ સમજો અહીંયા કે આ જે બળ લાગે છે ને મિત્રો, એ બળની કાર્યરેખા છે ને અલગ અલગ છે. જુઓ અહીંયા, એક બળ અહીંયા લાગે છે આ રેખા ઉપર અને બીજું બળ અહીંયા લાગે છે અને બંને આમ છે. અલગ અલગ કાર્યરેખા હોય તો આપણે 11મા ધોરણમાં સમજ્યા હતા કે બે સમાન મૂલ્યના બળ અને વિરુદ્ધ દિશાના જો અલગ અલગ કાર્યરેખા ઉપર ઉદ્ભવતા હોય તો ત્યાં બળ યુગ્મની રચના થાય. કઈ રચના થાય મિત્રો? બળ યુગ્મ. આ જે જો કે ડાયપોલ છે, બરાબર છે, આના ઉપર આ બાજુ ફોર્સ લાગે છે, આના ઉપર આ બાજુ, આ બંને આમ ફોર્સ લાગે તો શું થયું? બળ યુગ્મ થયું, જેના કારણે ડાયપોલ શું થશે મિત્રો? ફરશે, ગોળ ગોળ ફરશે. પડી ખબર આટલું? ઓકે, સમજો. અહીંયા અહીં લખી શકીએ આપણે, અહીં આ બંને બળ જે છે મિત્રો, બરાબર છે ને, આ બંને બળની કાર્યરેખા જુદી જુદી હોવાથી, કેવી હોવાથી મિત્રો? જુદી જુદી હોવાથી શું થશે? તે બંને બળ બળ યુગ્મની રચના કરે છે. કોની રચના કરે મિત્રો? બળ યુગ્મની. આ બંને બળ શું કરશે? બળ યુગ્મની રચના કરે છે. ક્લિયર આટલી વસ્તુ મિત્રો? ઓકે,
હવે ધ્યાન આપો, આ બંને બળ જ્યારે બળ યુગ્મની રચના કરે ત્યારે કન્ડિશન શું થાય? 1 મિનિટ વિચારો, બરાબર છે ને મિત્રો? હું જરા વિડીયો ચાલુ છે કે નહીં એ જરા હું ચેક કરી લઉં. ઓકે મિત્રો, ડન. તો જો અહીંયા બંને બળ જ્યારે બળ યુગ્મની રચના કરશે મિત્રો ત્યારે શું થવાનું છે? તો બંને બળ જ્યારે બળ યુગ્મની રચના કરે ને ત્યારે ડાયપોલ ઉપર ટોર્ક લાગે. શું થશે? તો ડાયપોલ ઉપર ટોર્ક લાગશે, જેને લીધે ડાયપોલ પર શું ઉદ્ભવે છે મિત્રો? ટોર્ક ઉદ્ભવે છે. પડી ગઈ ખબર? ઓકે. અને આ ડાયપોલ પર જે ટોર્ક લાગે છે આપણે એની તો ચર્ચા કરવાના છીએ મિત્રો. ઓકે, સરસ મજાની ખબર પડી ગઈ હોય તો આપણે હવે શરૂઆત કરીએ. હવે જુઓ અહીંયા ટોર્ક આના ઉપર પણ લાગશે, આના ઉપર પણ લાગશે, આપણે એની ચર્ચા કરવાની છે. હવે સમજો, અહીંયા જ્યારે ટોર્ક લાગતું હોય તો ટોર્કનું એક સૂત્ર હતું મિત્રો. કયું સૂત્ર હતું યાદ કરીએ? ટોર્ક બરાબર, સમજો અહીંયા માની લો કે અહીંયા એક કેન્દ્ર છે, બરાબર? સમજો અહીંયા આ કેન્દ્ર છે O, અને અહીંયાથી સ્મોલ r અંતરે કોઈ એક પદાર્થ છે m માં સ્વરો, અને આના ઉપર આ દિશામાં ફોર્સ લાગે F. તો આ અંતર અને એને લંબ બળ કહેવાય, અથવા તો આ બળ અને એને લંબ અંતર કહેવાય. તો અહીંયા જે ટોર્ક લાગે એ ટોર્ક બરાબર કેટલું હશે મિત્રો? ખબર છે? F બળ ક્રોસ લંબ અંતર, અથવા તો બળ લંબ અંતર, આવું પણ આપણે કહી શકીએ છીએ. બરાબર છે? બળ અને એને લંબ અંતર, બરાબર છે? બળ અને એને લંબ અંતર હોય એ બંનેનો ગુણાકાર કરીએ, બરાબર ને, તો ત્યાં ટોર્ક ઉદ્ભવે છે એવું કહી શકાય. ઓકે, સમજો. હવે અહીંયા ધ્યાન આપો. તો અહીંયા પણ એવું જ કંઈક છે મિત્રો. શું છે? અહીંયા જુઓ, અહીંયા પણ એવું જ કંઈક છે. જુઓ અહીંયા શું છે? માની લો કે આ એક વિદ્યુત ભાર છે, બરાબર છે ને? સમજો, અહીંયા આ એક વિદ્યુત ભાર છે, અને આ વિદ્યુત ભારના કારણે અહીંયા આ ફોર્સ, તો આને લંબ અંતર નથી, આ લંબ અંતર થયું, અને આ લંબ અંતર કેટલું હોય ખબર છે? અહીંયા જુઓ, એક ઘટક આ બાજુ આવે થીટા બાજુ, એ કોસ થીટા, અને બીજો એક આ બાજુ આવશે એ સાઇન થીટા. તો અહીંયા હું લખી દઉં એ સાઇન થીટા લંબ બળ કહેવાય. તો એ જ રીતે અહીંયા પણ હશે એવું કંઈ. -q વિદ્યુત ભાર માટે અહીંયા શું હશે? આ લંબ અંતર કહેવાય. આ એ અંતર છે, તો એનો એક ઘટક આ બાજુ થીટા બાજુ આવે તો એ કોસ થીટા, અને એક આ બાજુ આવે તો સાઇન થીટા. એને અહીંયા લઈ આવો તો આને શું કહેવાય? એ સાઇન થીટા. બરાબર છે? તો બે લંબ અંતર આપણને અહીંયાથી પ્રાપ્ત થયા. બરાબર છે ને? તો જુઓ અહીંયાથી ટોટલ ટોર્ક કેટલું થાય? ટોટલ ટોર્ક ટાઉ બરાબર આના ઉપર લાગતું ટોર્ક ટાઉ1 પ્લસ બીજા વિદ્યુત ભાર ઉપર લાગતું ટોર્ક ટાઉ2. પડી ખબર આટલી વસ્તુ? ઓકે, સદિશ લખો તો લખી શકાય, ના લખો તો મૂલ્યોની ચર્ચા પણ કરી શકાશે. ઓકે મિત્રો, પડી ખબર? જુઓ, આ બળ એનું લંબ અંતર, અહીંયા આ બળ એનું લંબ અંતર, આ બળ એનું લંબ અંતર, અહીંયા આ બળ એનું લંબ અંતર. બરાબર છે? તો સમજો અહીંયાથી બળ અને એને લંબ અંતર d કહી દઉં, બરાબર, પ્લસ આ F1 બળ, અહીંયા F2 બળ એને લંબ અંતર કહી દઉં d. ઓકે, d એટલે આપણી જોડે a છે, અંતર d લખ્યું છે, કોઈ ફરક નથી પડતો આપણને. તો જુઓ અહીંયા F1 ફોર્સ કેટલું છે? QE, અને એને લંબ અંતર કેટલું? a sin થીટા. આ રહ્યું a sin થીટા, QE a sin થીટા, પ્લસ F2 એટલે QE a sin થીટા. દેખાય આ લંબ દેખાય? આ QE a sin થીટા. તો અહીંયા લખાય QE a sin થીટા. મેં મૂલ્ય લખ્યા છે મિત્રો, દિશા લખી નથી. તો ટોર્ક ટાઉ બરાબર QE a sin થીટા, QE a sin થીટા, તો 2QE a sin થીટા, 2QE a sin થીટા. હવે યાદ કરીએ આપણે, શું યાદ કરીએ? ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ હોય મિત્રો? માઇનસ થી પ્લસ હોય P, અને આનું મૂલ્ય 2aq, અંતર અને વિદ્યુત ભારનું મૂલ્ય. તો 2aq બરાબર હું મૂકી દઉં PE sin થીટા. હવે ગુણાકારમાં sin થીટા હોય તો આપણે આને સદિશ સ્વરૂપે લખી શકીએ, ટાઉ બરાબર સદિશ P ક્રોસ સદિશ E. બરાબર છે? આને આ રીતે જ લખવું પડે તો જ સાચું કહેવાય. કેમ? કારણ કે જુઓ, આ ડાયપોલ છે, આ બાજુ ફોર્સ લાગે, આ બાજુ ફોર્સ લાગે તો આમ ફરશે, આમ ફરશે, આમ, અને આમ ફરે આમ. બરાબર છે ને? તો આ કઈ દિશા કહેવાય મિત્રો? યાદ આવ્યું? સમઘડી. આ સમઘડી દિશામાં ફરે છે, સમઘડી દિશામાં. એટલે P સદિશ E તરફ, P સદિશ E તરફ આમ વર્તુળાકાર ફરશે સમઘડી દિશામાં, એટલે P ક્રોસ E લખવું પડે. પડી ખબર? આપણે આવું ટાઉ બરાબર E ક્રોસ P આ ના લખી શકીએ, આ ના લખી શકીએ. કેમ ના લખાય? પહેલા E ના લખાય. E ક્યારે લખાય? પહેલા જો વિષમઘડી દિશામાં ફરતો હોય
તો પડી ખબર? આવું લખાશે નહીં. તો આપણે આ જ લખીશું E ક્રોસ P. આ વસ્તુ આપણા માટે નથી, બરાબર છે. આ દિશા બદલાઈ જાય. આ કઈ દિશા છે? સમઘડી દિશા માટે છે. અને આ મિત્રો વિષમઘડી દિશા માટે છે. પણ આપણે તો સમઘડી દિશાનું ટોર્ક સમજ્યા. PE sin થીટા અથવા તો ટાઉ બરાબર P ક્રોસ E. અને આ થીટા શું છે? અહીંયા થીટા શું છે? તો સદિશ P. આ રહ્યો સદિશ P અને વિદ્યુત ક્ષેત્ર E. P અને E વચ્ચેનો ખૂણો છે, બરાબર છે. થીટા એ શું છે? સદિશ P એન્ડ E વચ્ચેનો ખૂણો છે. ખૂણો છે. પડી ખબર આટલી વસ્તુ? ઓકે, સરસ મજાનો પોઈન્ટ થઈ ગયો મિત્રો આપણો. અને આ પરીક્ષાની અંદર 2 થી 3 માર્કમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સ્વરૂપે પૂછાય છે. તો આપણે જરા આને લખી દઈએ. હવે આપણી જોડે સૂત્ર આવી ગયું છે, તો આના અલગ અલગ કેસ સમજવાનો ટ્રાય કરીએ. સમજો. ચલો અહીંયા સાફ કરું છું મિત્રો. જલ્દીથી પોઈન્ટ નોટ કરી લેવા. ઓકે, જલ્દીથી પોઈન્ટ નોટ કરી લેવા. ઓકે, સમજો. હવે પડી ગઈ હશે કદાચ ખબર, અને પડવી જ જોઈએ મિત્રો. આટલું ઈઝી વસ્તુ તમને ના પડે તો પછી થઈ રહી યાર. કેટલું સરસ મજાનું છે, કેટલું સરસ મજાનું છે. ઓકે, ચલો જુઓ. હવે સમજો. અહીંયાથી આપણી જોડે એક ફોર્મ્યુલા આવી ગયું મિત્રો. કયું ફોર્મ્યુલા? ટાઉ બરાબર PE sin થીટા, બરાબર છે. આ સૂત્ર આપણી જોડે આવી ગયું છે, બરાબર છે. પહેલી કન્ડિશન સમજો. આમાં જો થીટા બરાબર 0 મૂકી દઉં, થીટા બરાબર 0 એટલે આ જે વિદ્યુત ક્ષેત્ર હતું ને મિત્રો, આ જે વિદ્યુત ક્ષેત્ર હતું ને, આની અંદર ડાયપોલ મૂકવામાં આવે તો ડાયપોલ મોમેન્ટ છે ને માઇનસ થી પ્લસ તરફ ગોઠવાય, બરાબર છે ને. આ રીતે પ્લસ વિદ્યુતભાર તરફ. તો આ P અને E વચ્ચે, આ P અને E વચ્ચે ખૂણો કેટલો થઈ ગયો? 0 ડિગ્રી થઈ ગયો. હવે ખૂણો 0 ડિગ્રી હોય તો અહીંયા ઉદ્ભવતું ટોર્ક ટાઉ પણ કેટલું થઈ જાય? 0 થઈ જાય. ઓકે, બીજી વસ્તુ સમજો. અહીંયા આ ડાયપોલને સહેજ એક ઉપર કરી અને છોડી દઉં તો પાછો મૂળ સ્થિતિમાં આવી જાય. કેમ? આ માઇનસ છે તો આ બાજુ સ્વાભાવિક વસ્તુ છે, પ્લસ વિદ્યુતભાર હશે ને આ બાજુ માઇનસ હશે, બરાબર છે ને. આ ડાયપોલ આ રીતે મૂક્યો, આ બાજુ પ્લસ વિદ્યુતભાર, આ બાજુ માઇનસ વિદ્યુતભાર. હવે હું આને સહેજ એક આમ ફેરવી દઉં તો પાછો એ આ સ્થિતિમાં આવી જશે. આમ ફેરવી દઉં તો બી પાછો મૂળ સ્થિતિમાં આવી જાય. કેમ? કારણ કે પ્લસ વિદ્યુતભાર આના તરફ આકર્ષાતો હોય અને માઇનસ વિદ્યુતભાર આના તરફ આકર્ષાતો હોય, બરાબર છે. તો થીટા 0 હોય, થીટા 0 હોય મિત્રો, તો આને આપણે સંતુલિત અવસ્થા કહીએ છીએ. કઈ અવસ્થા કહીએ છીએ? સંતુલિત અવસ્થા. અને સંતુલિત અવસ્થા થતી હોય ત્યાં આપણને સિમ્પલ હાર્મોનિક મોશન, સરળ આવર્ત ગતિ જોવા મળે. કઈ ગતિ જોવા મળે? સરળ આવર્ત ગતિ જોવા મળશે. ચલો બીજો પોઈન્ટ સમજો. થીટા બરાબર 90 ડિગ્રી હોય તો શું થાય? ડાયપોલ આમ વિદ્યુત ક્ષેત્ર E અને ડાયપોલ મોમેન્ટ આમ મૂકી દો. અહીંયા માઇનસ વિદ્યુતભાર, અહીંયા પ્લસ વિદ્યુતભાર P. આ ખૂણો 90 ડિગ્રી. તો શું થાય? આ વિદ્યુત ક્ષેત્ર બધું નથી બતાવ્યું ભાઈ, ખબર પડી જશે તમને, બરાબર છે ને. તો અહીંયા ટોર્ક ટાઉ બરાબર PE sin 90 તો મેક્સિમમ ટોર્ક લાગશે. કેટલું ટોર્ક લાગશે મિત્રો? મેક્સિમમ, બરાબર છે. પડી ખબર? બીજો મુદ્દો સમજો. અહીંયા જો થીટા બરાબર 180 ડિગ્રી હોય, કેટલા ડિગ્રી હોય? 180 ડિગ્રી, 180 ડિગ્રી, 180 ડિગ્રી. એટલે આ રીતે વિદ્યુત ક્ષેત્ર હોય તો ડાયપોલ મોમેન્ટ છે ને મિત્રો આ રીતે હોય. ઓકે, P અહીંયા માઇનસ, અહીંયા પ્લસ વિદ્યુતભાર હોવો જોઈએ. કેમ? આ ડાયપોલના વિદ્યુતભારોની વાત કરી મેં. બાકી અહીંયા તો પ્લસ છે ને અહીંયા તો માઇનસ છે, જે વિદ્યુત ક્ષેત્રના છે. ઓકે, હવે સમજો. અહીંયા આમાં 180 ડિગ્રી હોય તો સાઇન 180 0 તો ટોર્ક પણ 0. હવે સમજો. આ બાજુ પ્લસ વિદ્યુતભાર છે. હું આને સહેજ એક આમ ફેરવી દઉં. સમજો. સહેજ એક આમ ફેરવી દઉં, આમ ફેરવું તો આ પ્લસ વિદ્યુતભાર પ્લસને ધક્કો મારી દેશે એટલે આમ થઈ જશે. ઓકે, આમ હતો તો આમ થઈ જાય ડાયપોલ. ચલો અહીંયા જુઓ, આ માઇનસ વિદ્યુતભાર છે. હું આને સહેજ એક આમ ફેરવી દઉં, સહેજ એક આમ કરું તો આ શું કરશે? આને ધક્કો મારશે આ બાજુ, તો આમ ફરી જશે પાછો. એટલે ડાયપોલને તમે 180 ડિગ્રી મૂકો, 90 ડિગ્રી મૂકો કે કોઈ પણ ખૂણે મૂકો, એ કઈ દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે? વિદ્યુત ક્ષેત્રની દિશા. પડી ગઈ ખબર? ડાયપોલ મોમેન્ટ છે ને, સમજો. અહીંયા ડાયપોલ મોમેન્ટ હંમેશા કઈ દિશામાં ગોઠવાય છે? ઈની દિશામાં, વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો
પ્રયત્ન કરે છે. તો અહીંયા 180 ડિગ્રી છે તો હું આને આમ મૂક્યું છે ને આમ કરું તો આમ ફરી જશે, તો ભલે અહીંયા ટોર્ક 0 થયું પણ આ અવસ્થા છે ને એ અસંતુલિત કહેવાય. કેવી કહેવાય મિત્રો? અસંતુલિત. અસંતુલિત હોય ત્યાં SHM શક્ય નથી. ઓકે, અસંતુલિત હોય ત્યાં SHM શક્ય નથી, સરળ આવર્ત ગતિ શક્ય નથી. ઓકે, એક સંતુલિત અવસ્થા, સંતુલિત અવસ્થા માટે થીટા બરાબર 0 અને અસંતુલિત અવસ્થા માટે થીટા બરાબર 180 ડિગ્રી. NCERT સોલ્યુશન કરીશું જ્યારે આપણે, ત્યારે આ સંતુલિત અને અસંતુલિત અવસ્થાઓ આપણને જોવા મળશે મિત્રો. ઓકે, એટલા માટે ખાસ ધ્યાન રાખજો. હવે સમજો, અહીંયા હું અલગ ખૂણો લઉં, થીટા બરાબર 270 ડિગ્રી. સમજો અહીંયા કેટલા લઈ લો મિત્રો? ચોથા નંબરનો મુદ્દો છે આપણો. થીટા બરાબર 270 ડિગ્રી હોય એટલે આવું જુઓ, આ બાજુ વિદ્યુત ક્ષેત્ર છે E, ડાયપોલ મોમેન્ટ આમ ગોઠવાય P, અહીંયા માઇનસ વિદ્યુત પર, અહીંયા પ્લસ. જુઓ અહીંયા તો આ ખૂણો કેટલો થાય? 270 થાય ને. તો આ 270 ના ખૂણા માટે E થી ખૂણો માપીએ છીએ આપણે આમ, બરાબર છે? તો 270 ના ખૂણા માટે ટોર્ક કેવું થઈ જાય? માઇનસ P થાય. અને આ માઇનસ P પણ કેવું ટોર્ક કહેવાય મિત્રો? મેક્સિમમ કહેવાય. કેવું કહેવાય? મેક્સિમમ. તો ટોર્ક PE એટલે કે એક ટોર્ક મળે છે ટાઉ બરાબર પ્લસ ઓર માઇનસ PE મળ્યું આપણને. ક્યારે મળે? 90 હોય ત્યારે અને 270 હોય ત્યારે. તો આ ટોર્કને આપણે મેક્સિમમ ટોર્ક કહીએ છીએ. એ તો ખાલી ડાયરેક્શનના હિસાબે માઇનસ આવે છે, બાકી ટોર્ક તો મેક્સિમમ જ ઉદ્ભવશે. ડન આટલી વસ્તુ પડી ખબર? ચલો આનો સ્ક્રીનશોટ લઈ લઈશું, બરાબર છે? ડાયપોલ મોમેન્ટ હંમેશા આપણા પાસે હશે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે છે. અને આ દરેક અવસ્થાઓમાં, દરેક અવસ્થાઓની અંદર નેટ ફોર્સ છે ને મિત્રો એ તો 0 જ રહેશે. કેવું રહેશે? 0 જ રહેશે. કેમ 0 રહેશે? કારણ કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં પરિણામી બળનું મૂલ્ય 0 થઈ જાય છે. ઓકે, ચલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. આપણે હવે થીટાના થોડા ગ્રાફની ચર્ચા કરીએ, બરાબર છે? ઓકે, ચલો સમજો. હવે ધ્યાન આપો. અલગ અલગ મુદ્દા જોયા, ક્યારે મેક્સિમમ ફોર્સ આવશે, ક્યારે મિનિમમ ફોર્સ આવશે, બરાબર છે? ઓકે, સૂત્ર છે આપણી જોડે ટોર્ક ટાઉ બરાબર P sin થીટા. લાગે એટલું સિમ્પલ છે મિત્રો, પણ તૈયારી કરો તો. ઓકે, સમજો. અને તૈયારી તો કરવી જ પડશે મિત્રો આપણે. ટોર્ક બરાબર PE sin થીટા. જેમ જેમ થીટા બદલાય એમ ટોર્ક બદલાશે, બરાબર? તો આપણી જોડે એક ગ્રાફ છે. કયો ગ્રાફ? ટાઉ અને થીટાનો. સમજો, મારી જોડે અહીંયા એક છે ટોર્ક ટાઉ, બરાબર? અને અહીંયા હું લઈ લઉં થીટા. ડન. થીટા 0 હોય તો ટોર્ક થશે 0, બરાબર છે? થીટા 0 હોય તો ટોર્ક 0. ચલો, થીટા π/2 હોય, π/2 એટલે થીટા 90 ડિગ્રી હોય તો ટોર્ક કેટલું થઈ જાય? PE થાય. ઓકે, અહીંયા આવશે. ડન. અને થીટા પાઈ હોય તો ટોર્ક 0. યાદ આવ્યું? હમણાં લખ્યા હતા આપણે. પછી 3π/2 હોય તો ટોર્ક -P થઈ જાય. પડી ખબર? અને ટોર્ક 360 ડિગ્રી લાગતું હોય, બરાબર છે ને, પાછું ટોર્કનું મૂલ્ય કેવું થઈ જાય? 0 થઈ જશે, બરાબર? તો જેમ જેમ ખૂણો બદલાશે એમ ટોર્કનું મૂલ્ય આ રીતે સાઇનના ગ્રાફ મુજબ બદલાતું જશે. આપણને આટલી તો ખબર પડી જાય મિત્રો. અહીંયા જે આવે છે એ મેક્સિમમ કહેવાય, અહીંયા જે આવે છે એ પણ મેક્સિમમ કહેવાય, ખાલી ડાયરેક્શન અલગ અલગ છે. બાકી તમે જેમ જેમ ખૂણો બદલાશે એમ ધીમે ધીમે ટોર્ક વધતું જશે અને 90 ડિગ્રી એ મેક્સિમમ થઈ જશે. પછી 90 ડિગ્રીથી 180 ડિગ્રી તરફ આવશો એટલે ધીમે ધીમે ટોર્ક ઘટતું જશે, પાછું મેક્સિમમ થશે નેગેટિવ ડાયરેક્શન. ઓકે, આ સરસ મજાનો ટોર્ક અને થીટાનો ગ્રાફ હતો જે તમને સરસ રીતે આવડતો જશે મિત્રો. અહીંયા માઇનસ ટોર્ક આવશે, બરાબર? અને ઉપર પ્લસ ટોર્ક આવશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો જવા દઈએ. સમજો આવે છે. સરસ. હવે ઇમ્પોર્ટન્ટ હાયર ઓર્ડર થિંકિંગ. જો બોર્ડની પરીક્ષામાં જ લખવું હોય મિત્રો, બરાબર, થિયરી, તો આટલા સુધી ઇનફ છે, બરાબર? પણ જો આપણે તૈયારી કરતા હોય કોમ્પિટિશનની તો આટલું ઇનફ નથી. સમજીએ આગળ. ચલો જુઓ, અહીંયા આટલું ઇનફ નથી મિત્રો. સમજો, અહીંયા ડાયપોલ પર ટોર્ક લાગતું હોય તો ડાયપોલનો કોણીય પ્રવેગ શોધો, બરાબર છે ને? સમજો, અહીંયા કયો? ડાયપોલનો કોણીય પ્રવેગ, જેને આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ, બરાબર છે ને? શોધો.
કોણીય પ્રવેગને આપણે આલ્ફા કહીએ છીએ. ઘણા લોકોને 11મું ધોરણ તો મગજમાંથી ક્યાંય નીકળી ગયો છે, ખબર પણ નહીં હોય મિત્રો, બરાબર છે. પણ આપણે કોણીય પ્રવેગને આલ્ફા કહીએ છીએ. હું તમને ફરીથી એકવાર કહું છું, જરા મારી વાત ઉપર ભરોસો કરી લેજો, બરાબર છે. ઓકે, કારણ કે આપણે કહેતા હતા મિત્રો, એટલે ભરોસો કરવો જ પડશે. તમારી જોડે બીજો કોઈ રસ્તો જ નથી. ચલો અહીંયા સમજાવો. પ્રવેગ શોધવો હોય તો શું કરવાનું? પહેલા તો ડાયપોલ આ રીતે આપણે મૂકેલો હતો, અહીંયા જુઓ, સમજો. ડાયપોલ ને આપણે આ રીતે અહીંયા મૂકેલો હતો, બરાબર. ધ્યાન આપો. અહીંયા માની લો કે મારી જોડે આ ડાયપોલ છે. એક વિદ્યુતભાર માઇનસ, બીજો વિદ્યુતભાર પ્લસ. આ બાજુ તો હશે માઇનસ, આ બાજુ હશે પ્લસ, બરાબર છે ને. અને આ ડાયપોલનું કેન્દ્ર છે O. ઓકે, અને આ ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે, બરાબર ને. કેમ? ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હશે. ડાયપોલ મોમેન્ટ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચે ખૂણો કેટલો હોય? થીટા જેટલો હોય. 100 ને ક્યાંથી લખવાનું આપણે? અને બીજી વસ્તુ કે કેન્દ્રથી આ બાજુનું અંતર હું માની લઉં L જેટલું છે. એ પણ હોઈ શકે, એવું જરૂર નથી. L D પણ હોઈ શકે. અને અહીંયા આ પણ અંતર છે L, બરાબર છે. હવે મારે આનો પ્રવેગ શોધવો છે. પ્રવેગ ક્યાંથી મળશે મિત્રો? તો ટોર્ક બરાબર PE sin થીટા જેટલું ટોર્ક લાગે, બરાબર છે. અને ટોર્ક એટલે I into આલ્ફા લખાય. જડત્વની ચાકમાત્રા I એટલે જડત્વની ચકમાત્રા, ખબર છે ને? જડત્વની ચાકમાત્રા આ યાદ છે, I આલ્ફા. તો અહીંયા હું I આલ્ફા મૂકી દઉં, PE sin થીટા. હવે યાદ કરો, જડત્વની ચાકમાત્રા કેટલી હોય? તો કેન્દ્રથી એક બાજુ જઈએ આપણે આ પ્લસ વિદ્યુતભાર તરફ, તો કેન્દ્રથી આટલા અંતર સુધી જડત્વની ચાકમાત્રા આપણને મળે I બરાબર ml², બરાબર છે. m એટલે આ વિદ્યુતભારનું માસ છે m જેટલું, અહીંયા પણ માસ છે m જેટલું, કારણ કે ચાકમાત્રા એ માસ અને લંબાઈના વર્ગના ગુણાકાર જેટલી હોય, બરાબર છે. તો એક બાજુની ચાકમાત્રા મળી ગઈ I1, તો આ બીજી બાજુ કેટલી હોય? તો I2 બરાબર ml². કેન્દ્રથી અંતર L અને માસ, કેન્દ્રથી અંતર L અને માસ, બરાબર છે. આ બંને ભેગા થાય તો અહીંયા આપણને જડત્વની ચાકમાત્રા કેટલી મળશે મિત્રો? ટોટલ જડત્વની ચાકમાત્રા કેટલી મળી જાય? ml². તો 2ml² લખાય, આલ્ફા તો છે જ. 2ml² લખાય, આલ્ફા તો છે જ. પછી PE sin પડી ખબર? આપણે I લખવા હોય તો I બરાબર I1 પ્લસ I2 કરવા પડે. I1 કેટલા છે? ml² પ્લસ I2 કેટલા છે? ml². તો શું થઈ ગયું? 2ml². તો I નું મૂલ્ય મળી ગયું. એ I નું મૂલ્ય મેં અહીંયા મૂકી દીધું. તો આ ml² મળી ગયા આપણને, 2ml², બરાબર. માસ અને ત્રિજ્યા ના વર્ગનો ગુણાકાર, બરાબર છે. તો આપણને આ મળશે. હવે હું અહીંયાથી આલ્ફાને કરતા બનાવું તો આવું લખાય, આલ્ફા બરાબર PE sin થીટા ભાગ્યા 2ml². ડન. 2ml². નીચે આવી ગયા, બરાબર છે. હવે P બરાબર શું મૂકું? ડાયપોલ મોમેન્ટ. P બરાબર 2LQ, 2AQ લંબાઈ L છે તો 2L લખવાની, બરાબર છે. તો અહીંયા જુઓ, આલ્ફા બરાબર શું લખાય? P નું મૂલ્ય 2LQE sin થીટા ભાગ્યા 2ml². એક L 2 એક L ગયા, તો આપણને આલ્ફા મળશે અહીંયાથી QE sin થીટા, QE sin થીટા ભાગ્યા ml. ઓકે મિત્રો, આ કહેવાય ડાયપોલનો પ્રવેગ કહેવાય. શું કહેવાય? ડાયપોલનો કોણીય પ્રવેગ, બરાબર છે. QE sin થીટા, થીટા તમને આપેલા હશે અહીંયા, તો આપણને કોણીય પ્રવેગ શોધતા આવડી જાય, બરાબર છે. ઇફ થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી, સમજો અહીંયાથી, જો થીટા હું 30 ડિગ્રી માની લઉં તો આ ડાયપોલનો પ્રવેગ કેટલો થાય? લખાય આવું, તો આલ્ફા બરાબર QE sin 30 ભાગ્યા ml. QE sin 30 ભાગ્યા ml, અને sin 30 બરાબર થશે 1/2, તો QE by 2ml લખાય આવું. જો sin 30 હોય તો લખી શકાય. m અને ચાર્જ આપેલો હોય, E આપેલું હોય તો મૂકી શકો છો તમે, તમને અનુકૂળ આવે એમ. પણ આ સૂત્ર યાદ રહેવું જોઈએ, બરાબર છે મિત્રો. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો સરસ મજાનો. પછી આગળ જોઈએ ડાયપોલનો આવર્તકાર, અને બે સરસ મજાના ક્વેશ્ચન્સ પણ આપણે ચેક કરીએ, બરાબર છે. સમજો અહીંયા છે ડાયપોલનો આવર્તકાર શું છે, બરાબર છે. ઓકે,
કોણીય પ્રવેગ તો મગજમાં ઉતરી જ ગયો છે, બરાબર છે. બહુ સિમ્પલ વસ્તુ છે. જો થોડું ઘણું આપણને 11મું યાદ હોય મિત્રો તો આ કોણીય પ્રવેગ સમજવામાં તકલીફ પડશે નહીં. પણ 11માનો એટલો બધો રોલ પણ નથી અહીંયા, બરાબર છે. બહુ નાનકડું સૂત્ર છે જે આપણને ખબર પડી જ જશે, બરાબર છે. હવે અહીંયા સમજીએ ડાયપોલનો આવર્તકાર, બરાબર છે, જેને આપણે ટાઈમ પીરિયડ ટી પણ કહીએ છીએ, બરાબર મિત્રો. આટલી વસ્તુ સમજો. હવે આવર્તકાર ક્યારે મળશે? તો પહેલા તો સંતુલિત અવસ્થા હોય તો જ આવર્તકાર આપણે શોધી શકીએ. થીટા બરાબર 0 હોવા જોઈએ, બરાબર છે. સમજો. હવે અહીંયા આ માની લો કે આપણી જોડે વિદ્યુત ક્ષેત્ર છે નિયમિત. કેવો નિયમિત? આપણે નિયમિતની જ વાત કરીએ છીએ અહીંયા. ઓકે મિત્રો, આપણે કઈ વાત કરીએ છીએ અહીંયા? નિયમિત વિદ્યુત ક્ષેત્રની જ વાત કરીએ છીએ. બીજું કોઈ વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા યુઝ કરતા નથી. હવે સમજો, અહીંયા આ વિદ્યુત ક્ષેત્રમાં મેં કોઈ ડાયપોલ મૂકી દીધો છે. અહીંયા એક માઇનસ વિદ્યુતભાર છે, અહીંયા એક પ્લસ વિદ્યુતભાર છે. ડાયપોલ મોમેન્ટ છે માઇનસ થી પ્લસ તરફ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર E. તો જુઓ, E અને આ P વચ્ચે ખૂણો કેટલો છે? 0 ડિગ્રી છે. સંતુલિત અવસ્થા કહેવાય, બરાબર છે. હવે આ ડાયપોલના કેન્દ્રથી અહીંયાથી હું આને સહેજ એક આમ ફેરવીને મૂકી દઉં, બહુ જ નાનો ખૂણો બદલું તો ઝુમ 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 વાઇબ્રેટ કરશે, આમ વાઇબ્રેટ થશે અને પછી પોતાની મૂળ સ્થિતિ ઉપર આવી જશે, હે ને? આ રીતે મૂક્યો હોય ડાયપોલ આમ અને સહેજ એક આમ હલાઈને મૂકી દઉં તો શું કરે? આમ વાઇબ્રેટ કરે, આમ પછી પાછો મૂળ સ્થિતિમાં આવી જશે ધીમે રહી. પડી ખબર આટલી વસ્તુ? તો ટોર્ક બરાબર P sin થીટામાં થીટા ખૂણો ખૂબ જ નાનો હોવો જોઈએ દોલનો કરવા માટે. ઓકે, પડી ખબર? તો જુઓ, અહીંયાથી હું ડાયપોલને સહેજ એક આટલા સુધી હું આ થીટા જેટલું આને ભ્રમણ આપું. કેટલું ભ્રમણ આપું ભાઈ? થીટા જેટલું ભ્રમણ આપું. આ થીટા જેટલું ભ્રમણ આપવામાં આવે મિત્રો તો શું થશે? ડાયપોલ અહીંયા શું કરશે મિત્રો? આ પ્લસ વિદ્યુતભાર છે અહીંયા તો આ બાજુ ફોર્સ લાગશે, આ માઇનસ વિદ્યુતભાર છે તો આ બાજુ ફોર્સ લાગશે. F બરાબર QE અને અહીંયા F બરાબર માઇનસ QE. તો આ બંને ફોર્સ શું કરશે? આને પાછો મૂળ સ્થિતિમાં લાવશે, આમ દોલનો કરાવશે, પાછો સ્થિર થઈ જશે. તો અહીંયા સાઇન થીટાનું મૂલ્ય છે ને મિત્રો એપ્રોક્સ થીટા હોવું જોઈએ, બરાબર છે. ખૂબ જ નાનું હોવું જોઈએ. તો આપણને અહીંયા શું જોવા મળે? શું જોવા મળે? SHM જોવા મળે. આ શું જોવા મળશે? SHM, બરાબર છે. અને SHM ની ઘણી બધી કન્ડિશનો હતી. જો પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય તો F ચલે છે -x લખતા હતા અને આ જ વસ્તુ જો કોણીય ગતિ માટે હોય તો આપણે આવું લખી શકીએ, ટોર્ક ચલે છે -θ. આ ફોર્સ તો સ્થાનાંતર, ટોર્ક તો કોણીય સ્થાનાંતર. આ બધી વસ્તુ આપણને યાદ હોવી જોઈએ મિત્રો, બરાબર છે. તો અહીંયાથી કોણીય પ્રવેગ માટેની શરત કઈ બને? આલ્ફા બરાબર -ω² થીટા થવા જોઈએ. કારણ કે અહીંયાથી A બરાબર શું લખતા હતા આપણે? A બરાબર શું લખતા હતા અહીંયાથી? પ્રવેગ બરાબર માઇનસ, બોલો, -a²x. F બરાબર -a²x. આ યાદ આવે આપણને. તો આપણે કોણીય પ્રવેગ માટે આલ્ફા બરાબર -ω² થીટા લખી શકીએ. આવું આ યાદ આવે છે મિત્રો કે નથી યાદ આવતું? અહીંયા આપણે લખતા હતા ને આવું, જુઓ ભાઈ, A બરાબર -ω²x. આ રેખીય પ્રવેગ માટે આપણે લખતા હતા. તો કોણીય પ્રવેગ માટે આવું લખાય? સોરી, હું આગળ કંઈક થોડું અલગ બોલી ગયો, સોરી. આ લખી શકાય, બરાબર છે. A અને x તો અહીંયા આલ્ફા અને થીટા વસ્તુ તો એની જ -ω², કારણ કે ટાઈમ પીરિયડ એ ફ્રીક્વન્સી ઉપરથી આવશે, બરાબર છે. આ વસ્તુ યાદ હોવી જોઈએ. અને આપણે હવે કોણીયની વાત કરીએ છીએ તો આપણે આ સમજવાનું, બરાબર છે. તો જુઓ, અહીંયા ટોર્ક હતું આપણા જોડે ટાઉ બરાબર PE sin થીટા. આવર્તકાર માટે થીટા ઇઝ એપ્રોક્સ થીટા થવા જોઈએ. તો અહીંયા PE થીટા લખી શકાય, બરાબર છે. PE થીટા લખાય. પણ અહીંયા હું સ્થાનાંતર કઈ બાજુ આપું? ઉપરની બાજુ આપું અને ફરીથી ખૂણો 0 થાય તો અહીંયા ટોર્કનું મૂલ્ય જે છે એ PE સ્થાનાંતર માટે ખૂણો મારે વિરુદ્ધ દિશામાં બદલવાનો, એટલે અહીંયા -θ લખવું પડશે. આ શું લખવું પડે? -θ. કેમ -θ લખ્યા? કારણ કે હું જે સ્થાનાંતર આપું છું એના પછી ડાયપોલ શું કરે છે? પોતાની મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે મેં શું લખ્યું? અહીંયા -θ લખ્યા છે. તમે માઇનસ ના લખો તો અહીંયા બધા મૂલ્યો લખતા જઈશું આપણે, કોઈ વાંધો નથી, બરાબર છે. હવે જુઓ, અહીંયા ટોર્કનું મૂલ્ય સમજો. અહીંયાથી ટોર્ક બરાબર શું લખાય? I આલ્ફા મૂકી દઉં અહીંયા. તો I આલ્ફા બરાબર PE - θ. PE - θ. અને આલ્ફા બરાબર શું છે આપણી જોડે?
માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા, તો I માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા બરાબર PE માઇનસ થીટા, માઇનસ માઇનસ ગયા તો I ઓમેગા સ્ક્વેર થીટા બરાબર PE થીટા, થીટા થીટા ગયા તો અહીંયાથી ઓમેગા સ્ક્વેર બરાબર PE ભાગ્યા I લખાય. તો ઓમેગા સ્ક્વેર એટલે 2π/T બરાબર PE ભાગ્યા I. ઓકે, T ને કરતા બનાવો તો T ને કરતા બનાવો તો T બરાબર અહીંયા લખું છું, જોઈ લેજો બરાબર છે. T બરાબર શું લખાશે મિત્રો? 2π √I ભાગ્યા PE લખાય. આ મળી ગયું આપણને આવર્તકાળ બરાબર છે. અહીંયાથી T ને કરતા બનાવશો તો અહીંયા 2π √I ભાગ્યા PE થઈ જશે. આ મળી ગયો આપણને આવર્તકાળ. ઓકે મિત્રો, આ થશે આપણો આવર્તકાળ. આની ફ્રીક્વન્સી શોધવી હોય તો ફ્રીક્વન્સી f બરાબર શું લખાય? 1/2π PE ભાગ્યા I લખાય. શું લખાય? 1/2π PE ભાગ્યા I. આ ટાઈમ પીરિયડ અને આ ફ્રીક્વન્સી બરાબર છે. આ આવર્તકાળ અને આ આવૃત્તિ. ડન મિત્રો, આટલી વસ્તુ. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો આનો. આપણે જોઈએ હવે 2-4 એક્ઝામ્પલ સરસ મજાના પરીક્ષાઓમાં પૂછાયેલા છે. ચલો સમજો અહીંયા. ઓકે ડન, સમજો હવે. એક્ઝામ્પલ બહુ મસ્ત છે બરાબર છે. જો તમને થોડી ઘણી જડત્વની ચાક માત્રા વિશેની જાણકારી હોય તો એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ થઈ જાય એવા છે. સમજો અહીંયા એક્ઝામ્પલ શું છે, ધ્યાન આપો. મારી જોડે અહીંયા એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં બરાબર છે. સરસ મજાનો ક્વેશ્ચન છે, સમજો અહીંયા, પછી જવાબ આપો. તમને જરા ડાઉટ જેવું લાગે, ના ખબર પડતી હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો, બહુ જ મજા આવશે બરાબર છે. આપણે એનો આન્સર આપીશું બરાબર. ફી રેડી, જ્યારે બી હું મેસેજ જોઈશ તમારો ત્યારે તમને હું આન્સર આપીશ જો ડાઉટ લાગે તો બરાબર ને. સમજો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. આ વિદ્યુત ક્ષેત્રની અંદર મેં એક સળિયો મૂક્યો છે બરાબર છે ને. આ રીતે એક સળિયો મૂકેલો છે. સમજો આ સળિયાના બે છેડા ઉપર એક -q વિદ્યુતભાર છે અને એક +q વિદ્યુતભાર અહીંયા મૂકેલા છે. તો વિદ્યુત ક્ષેત્રમાં આ સળિયાનું માસ m અને આની લંબાઈ છે l. આટલી લંબાઈ છે બરાબર છે. જ્યારે આ સળિયો વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવશે ત્યારે આ સળિયાનો આવર્તકાળ કેટલો હોય બરાબર છે ને. આનો આવર્તકાળ શોધવાનો છે. તો આવર્તકાળ શોધવાનો હોય તો પહેલા તો ડાયપોલ મોમેન્ટ કેટલી થાય આની? તો P બરાબર -થી પ્લસ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર L અને Q લખાય એટલે P બરાબર QL મળી ગયા આપણને. ડાયપોલ મોમેન્ટ મળી ગઈ બરાબર છે. બીજી વસ્તુ કેમ? કારણ કે સૂત્ર આવર્તકાળનું આ છે મિત્રો, T બરાબર 2π √ શું લખાય? હમણાં હાલ લખ્યું હતું I/PE. હવે I લાવવા પડશે. P તો આપણને મળી ગયા, Q × L. આપણે I લાવવા પડે, જડત્વની ચાક માત્રા. તો m માસ વાળા સળિયાની જડત્વની ચાક માત્રા I બરાબર શું થશે મિત્રો? ml² ભાગ્યા 12. અને આ L એટલે આની લંબાઈ કેટલી થશે? L. આ થાય જડત્વની ચાક માત્રા બરાબર છે. સળિયાની જડત્વની ચાક માત્રા ml² ભાગ્યા 12 છે. 11મા ધોરણમાં આપણે ભણતા હતા બરાબર છે. કણોના તંત્રનું મિકેનિક્સ બરાબર, ચાક ગતિ, એના અંદર આ બધી વસ્તુ આવતી હતી. તો આ જડત્વની ચાક માત્રા I બરાબર ml² ભાગ્યા 12. તો I નું મૂલ્ય મૂકી દઈએ અહીંયા. તો T બરાબર 2π. I કેટલા છે? ml² ભાગ્યા 12. P કેટલા છે? QL અને E. વર્ગમૂળ m નું m, L થી L ગયા બરાબર છે. એક L ઉડી જશે તો આપણને જવાબ મળશે T બરાબર 2π ml ભાગ્યા 12 Q × E. પડી ગઈ ખબર? આટલું થાય આવર્તકાળનું મૂલ્ય. પૂછાયેલો સવાલ છે બરાબર છે. ઓકે, તો ફટાફટ આ સવાલનો સ્ક્રીનશોટ લઈ લેશો બરાબર. પછી આપણે આગળ જઈએ, બીજો એક સવાલ જોઈએ. ઓકે ચલો જવા દઈએ. બીજો કઈ રીતે પૂછી શકાય આમાંથી સવાલ મિત્રો, ધ્યાન આપજો. જેટલું ટોર્ક ચોપડીમાં આપ્યું છે એ તો બોર્ડની પરીક્ષામાં લખવાનું જ છે મિત્રો. આ બધું છે એક્સ્ટ્રા ઓર્ડિનરી બરાબર. આપણે આ કરવું જ પડશે કારણ કે કોમ્પિટિશન એ બહુ જ ખતરનાક ચાલે છે. ઓકે ચલો જુઓ ભાઈ, જુઓ ચલો અહીંયા બીજો એક સવાલ જોઈએ બરાબર છે ને. બીજો એક સવાલ ધ્યાન આપજો હવે અહીંયા. બીજો સવાલ આ રીતે આપણને એક વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે નિયમિત E અને આની અંદર હું એક આ દળ રહિત સળિયો મૂકું છું એટલે આનું વજન ગણી શકાય નહીં. આ જે સળિયો છે ને મિત્રો, ધ્યાન આપો અહીંયા,
દળ રહિત છે એટલે માસલેસ છે, આનું વજન ગણી શકાશે નહીં. બીજી વસ્તુ, અહીંયા કેન્દ્ર છે O, અહીંયા જે વિદ્યુતભાર મૂકેલો છે એનું માસ m અને આ વિદ્યુતભાર પ્લસ q છે, બરાબર. અને અહીંયા જે વિદ્યુતભાર મૂક્યો છે એનું માસ m અને અહીંયા માઇનસ q વિદ્યુતભાર છે, બરાબર છે. હવે સમજો, અહીંયા આ ડાયપોલ તો બની ગયો ને, માસલેસ છે, બરાબર છે. આ સળિયો દળ રહિત છે, આનું દળ આપેલું ના હોય તો શું કરવાનું, આ દોરી છે એવું માની લો અથવા તો તાર છે એવું માની લો, તો ડાયપોલ મોમેન્ટ આ દિશામાં થાય p. ઓકે, ચલો હવે સમજો, અહીંયા દળ રહિત સળિયો હોય તો કેન્દ્રથી આ માસ સુધીનું અંતર કેટલું, લંબાઈ માની લો l જેટલી છે. કેટલી લંબાઈ છે? બે સળિયા વચ્ચેની લંબાઈ l, બરાબર છે ને. તો ધ્યાન આપો, અહીંયાથી આ લંબાઈ ml/2 સ્ક્વેર થાય એટલે કેન્દ્રથી આટલા સુધીની જડત્વની ચાક માત્રા, કેન્દ્રથી અહીંયા સુધી જડત્વની ચાક માત્રા ml²/4 થાય. આ I1 મળી આ બાજુ માટે, અને આ બાજુની શોધવી હોય તો I2. ક્યારે? જ્યારે માસલેસ દોરી આપી હોય, વિદ્યુત ભારના માસ આપેલા હોય ત્યારે અહીંયા લખાય ml²/4. તો કુલ જડત્વની ચાક માત્રા કેટલી થઈ ગઈ? I બરાબર I1 પ્લસ I2. તો શું લખાય? 2 ml²/4. ઓકે, તો અહીંયાથી લખાય ml²/2. ml²/2 મળી ગઈ જડત્વની ચાક માત્રા. ઓકે, તો ટાઈમ પીરિયડ t બરાબર 2 pi શું લખાય? I ભાગ્યા p. I નું મૂલ્ય ml²/2, તો t બરાબર 2 pi ml²/2pe લખી શકાય આવું, 2pe, બરાબર છે. I બરાબર ml² અને p નું મૂલ્ય કેટલું થાય? p બરાબર એક કોઈ વિદ્યુતભાર અને બે ના વચ્ચેનું અંતર l. તો અહીંયા શું લખીએ આપણે? t બરાબર 2 pi √ml² ભાગ્યા 2ql e લખાય, l થી l ઉડી જશે, તો t બરાબર 2 pi √ml ભાગ્યા 2qe. આ આપણને આવર્તકાળ પ્રાપ્ત થયો, બરાબર છે. ડન મિત્રો, ખબર પડી આટલી વસ્તુ. તમને ગમે તે રીતનો સવાલ આપેલો હોય, સવાલ ઉપર ફોકસ કરવાનું, 2 વાર સવાલ વાંચવાનો. આખો સળિયો વજન વાળો આપ્યો છે કે વજન રહિત આપ્યો છે, દળ રહિત, સોરી વજન નહીં, દળ રહિત આપ્યો છે. દળ વાળો સળિયો હોય તો એની જડત્વની ચાક માત્રા કંઈક અલગ લખીએ આપણે આના આગળના સવાલમાં, બરાબર છે. અને દળ રહિત સળિયો આપેલો હોય તો એની જડત્વની ચાક માત્રા આપણે અહીંયાથી લખીએ છીએ, બરાબર છે ને. ઓકે, કેમ? દળ રહિત હોય તેના બે છેડા ઉપર વિદ્યુતભાર એ માસ વાળા હોય, દળ વાળા હોય. ઓકે, સમજો અહીંયાથી. ચાલો ડન. ચલો હવે આગળ જઈએ, થોડા એક સમજવાનો ટ્રાય કરીએ નવા પોઈન્ટ ને. નવો પોઈન્ટ શું છે ભાઈ? અનિયમિત વિદ્યુત ક્ષેત્ર અને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની કેવી વર્તણૂક હોય, બરાબર. નિયમિતની તો ખબર પડી ગઈ, અનિયમિતની ચર્ચા કરી શકીએ આપણે. ચલો હવે ધ્યાન આપો અહીંયાથી. એક છે નિયમિત વિદ્યુત ક્ષેત્ર, ઘણીવાર સ્ટેટમેન્ટ વાળો સવાલ પૂછાય, બરાબર છે, તો આપણને આવડવું જોઈએ. અને અહીંયા આવે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર. નિયમિત વિદ્યુત ક્ષેત્ર એટલે આવું હતું મિત્રો, બરાબર છે, આપણે ભણી લીધું. આમાં જો ડાયપોલ મૂકી દઈએ આ રીતે માઇનસ થી પ્લસ, બરાબર, આ ડાયપોલ મોમેન્ટ p, તો અહીંયા નેટ ફોર્સ મિત્રો કેવું થઈ જાય? 0 થઈ જશે, બરાબર છે. બળ કેવું થઈ જશે? 0. ટોર્ક કેવું મળશે આપણને? pe sin θ અથવા તો p ક્રોસ e, બરાબર છે. અને આ જે ટોર્ક છે એ 0 પણ હોય, 0 ના પણ હોય, બરાબર છે ને. ઓકે, તો અહીંયા લખાય ને ટોર્ક ઘણીવાર 0 પણ હોય, ઘણીવાર 0 ના પણ હોય, એટલે ટોર્ક pe જેટલું પણ હોય. ડન. આટલી વસ્તુ પ્લસ ઓર માઇનસ p લખીએ આપણે, કારણ કે મેક્સિમમ બંને બાજુ મળે છે. ઓકે, હવે અનિયમિત હોય તો અનિયમિતમાં શું થાય? માની લો કે આ રીતે આપણને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, આ અનિયમિત થયું, બરાબર છે ને. આ કેવું થયું? અનિયમિત. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી છે? અલગ અલગ દિશામાં છે, બરાબર બધી. અને અહીંયા હું ડાયપોલ મૂકી દઉં, પ્લસ વિદ્યુતભાર અહીંયા, માઇનસ વિદ્યુતભાર અહીંયા, આ રીતે મેં ડાયપોલ મૂક્યું, તો ડાયપોલ મોમેન્ટ માઇનસ થી પ્લસ. તો જુઓ, આના ઉપર બળ આ બાજુ લાગે વિદ્યુત ક્ષેત્રની દિશામાં, F બરાબર QE, અને આના ઉપર બળ આ બાજુ લાગશે, F બરાબર માઇનસ QE. તો બળ ભલે સમાન મૂલ્યનું હોય,
પણ દિશા કેવી છે? બધી અલગ અલગ છે. ઓકે, તો અહીંયા તો એફ નેટ ફોર્સ ક્યારે 0 ના હોઈ શકે, બરાબર છે ને? ક્યારે 0 ના હોઈ શકે, બરાબર. બીજી વસ્તુ, ઘણીવાર એવી કન્ડિશન બને કે એફ નેટ 0 પણ હોય, બરાબર છે. ફોર્સ 0 હોઈ શકે અથવા તો 0 ના પણ હોય, બરાબર છે ને? બળ 0 હોઈ શકે અથવા ના પણ હોય. અને અહીંયા તો કેવું હોય? શૂન્ય જ હોય. આમાં ના પણ હોય એવું ના આવે, આમાં તો શૂન્ય જ હોય, બરાબર છે. અહીંયા જુઓ, બીજી વસ્તુ, ટોર્કની વાત કરીએ તો ટોર્ક પણ ઘણીવાર આપણને અહીંયા 0 મળે અથવા તો ઘણીવાર 0 ના પણ મળે મિત્રો, બરાબર છે ને? તો અહીંયા ટોર્ક 0 હોય અથવા ના પણ હોય, બરાબર છે. તો આ થયું અનિયમિત વિદ્યુત ક્ષેત્રની ચર્ચા, આ થઈ નિયમિત વિદ્યુત ક્ષેત્રની ચર્ચા, બરાબર છે. બહુ જ સરસ મજાના કોન્સેપ્ટની આપણે ચર્ચા કરી મિત્રો. ડન, સ્ક્રીનશોટ લઈ લીધો હશે તમે. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. નેક્સ્ટ લેક્ચર આપણું બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાનું છે મિત્રો. આ લેક્ચરની તમને બહુ જ મજા આવી હોય તો લેક્ચરને લાઈક કરીશું, મિત્રો સુધી લેક્ચરને શેર કરશો, જે લોકો ભણવા માંગે છે, બહુ સારી તૈયારી કરવા માંગે છે મિત્રો. ઓકે, અને બીજી વસ્તુ કે આ લેક્ચર્સ તમે જાતે લખશો તો તમને વધુ મજા આવશે. ઓકે મિત્રો, ડન. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ઓકે મિત્રો, ચલો બાય એન્ડ થેન્ક યુ.